રાજકોટના રેસકોર્સ મેદાનમાં નવરાત્રીના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે। ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓની સમીક્ષા કરવા જયેશ રાદડિયા પહોંચ્યા। સંમેલનમાં સૌરાષ્ટ્રના રાજ્ય સરકારના મંત્રીઓ, ખેડૂતો અને સહકારી આગેવાનો, સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનું સૌથી મોટું આ સંમેલન છે। રાજકોટની અંદર ઘણા લાંબા સમય બાદ સહકારી આગેવાન જયેશ રાદડિયા છે તેમનું શક્તિ પ્રદર્શન આવતીકાલે યોજાવાનું છે। પ્રથમ નોરતે શક્તિ પ્રદર્શન પર રાજકીય, સામાજિક, ખેડૂત આગેવાનો તથા સહકારી આગેવાનોની નજર છે। સૌથી મોટી વાત છે કે સહકારિતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે આવી પહોંચશે। જે 2:30 વાગ્યે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે જયેશ રાદડિયા જે વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। જે મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં આવી પહોંચશે। ખેડૂતો ઉપરાંત મંડળીના જે અલગ અલગ પ્રમુખોથી લઈ અને ડિરેક્ટરોથી લઈ અને તમામ જે સહકારી તથા ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં આવી પહોંચશે। વ્યવસ્થાના ભાગરૂપે જોઈ શકાય છે કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં અત્યારે જ પોલીસ દ્વારા તમામ પ્રકાર, શહેર અને જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજકીય રીતે વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઘણા લાંબા સમય બાદ આ સંમેલનનું આયોજન છે। એક તરફે પ્રથમ નોરતે શક્તિ પ્રદર્શન કહી શકાય અને અત્યારે જોઈ શકાય છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે વિરોધીઓને દેખાડવા માટે અને ખાસ કરીને જે પોતાની જે શક્તિ પ્રદર્શન કરવા માટે જયેશ રાદડિયા છે તેમના દ્વારા આ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સહકારી ઉપરાંત ખેડૂત આગેવાનો કેટલા ઉપસ્થિત રહેશે તેના પર સૌ કોઈની નજર છે। ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આવતા દિવસોની અંદર જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, આ વિસ્તરણ પહેલા જયેશ રાદડિયા પોતાનું શક્તિ પ્રદર્શન જે અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલે કરનાર છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ધારાસભ્યો, રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો અને ખેડૂત આગેવાનો અને સહકારી આગેવાનો, અલગ અલગ 7 જેટલી સંસ્થાઓ છે તેમની એજીએમ એટલે કે સામાન્ય સભાનું, વાર્ષિક સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકીય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઉપરાંત સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનોની આ સંમેલન પર નજર રહેશે। આવતીકાલે ખબર પડશે કે આ સંમેલનની અંદર કેટલી જનમેદની ઉમટી પડે છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।